આજે આપણે તે અત્યંત મહત્વનો શ્લોક જોઈશું જે પતનની પ્રક્રિયાને પૂર્ણ કરે છે। આ શ્લોક સમજાવે છે કે ક્રોધ કેવી રીતે મનુષ્યની વિચારવાની શક્તિનો નાશ કરે છે અને અંતે મનુષ્યનું પતન થાય છે। નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રેણીમાં આપનું સ્વાગત છે। ગઈકાલે શ્લોક 62માં આપણે જોયું કે વિષયોના ચિંતનથી આસક્તિ જન્મે છે, આસક્તિમાંથી કામના અને કામનામાં અવરોધ આવતા ક્રોધ જન્મે છે। આજે આપણે જોઈશું અધ્યાય 2 શ્લોક 63 જેમાં ભગવાન શ્રીકૃષ્ણ સમજાવે છે કે ક્રોધ પછીની પ્રક્રિયા શું છે અને કેવી રીતે તે મનુષ્યના વિનાશનું કારણ બને છે। 1. સંપૂર્ણ સંસ્કૃત શ્લોક। ક્રોધાદ ભવતિ सम्मोहः सम्मोहात् स्मृति विभ्रमः स्मृतिभ्रंशात् बुद्धिनाशो बुद्धिनाशात् प्रणश्यति 63। 2. સરળ ગુજરાતી અર્થ। શ્રી ભગવાન બોલ્યા, ક્રોધમાંથી અત્યંત મૂઢતા, અવિવેક सम्मोह ઉત્પન્ન થાય છે। મૂઢતાથી સ્મૃતિ ભ્રમિત થાય છે, સ્મૃતિ ભ્રમિત થવાથી બુદ્ધિનો નાશ થાય છે અને બુદ્ધિનો નાશ થવાથી મનુષ્યનું પતન થાય છે, તે વિનાશ પામે છે। 3 અને 4 પ્રશ્નો અને તેના ઉત્તરો। 1. ક્રોધમાંથી શું ઉત્પન્ન થાય છે? જવાબ: सम्मोह, અવિવેક અથવા મૂઢતા માઇનસ શું સાચું અને શું ખોટું તેનું ભાન ન રહેવું। 2. सम्मोह, મૂઢતા પછી શું થાય છે? જવાબ: સ્મૃતિ વિભ્રમઃ, યાદશક્તિ કે જ્ઞાનનું ભ્રમિત થવું। 3. સ્મૃતિ ભ્રષ્ટ થવાનું પરિણામ શું છે? જવાબ: બુદ્ધિનાશઃ, વિવેક શક્તિનો સંપૂર્ણ નાશ। 4. બુદ્ધિનો નાશ થવાથી શું થાય છે? જવાબ: પ્રણશ્યતિ, મનુષ્યનું પતન થાય છે અથવા તે તેના ધ્યેયથી ભ્રષ્ટ થાય છે। 5. આ શ્લોક કઈ સાંકળને પૂર્ણ કરે છે? જવાબ: પતનની સીડી, લેડર ઓફ ફોલ। ક્રોધથી વધુ सम्मोहથી વધુ સ્મૃતિભ્રંશથી વધુ સ્મૃતિભ્રંશથી વધુ બુદ્ધિનાશથી વધુ પતન। 6. सम्मोह એટલે શું? જવાબ: એવી સ્થિતિ જેમાં માણસ આવેશમાં આવીને પોતાનું ભાન ખોઈ બેસે છે। 7. સ્મૃતિભ્રંશ એટલે શું? જવાબ: જીવનના મૂલ્યો, ગુરુના વચનો અને સારા નરસાનો અનુભવ ભૂલી જવો। 8. બુદ્ધિનાશનો અર્થ શું છે? જવાબ: જ્યારે મનુષ્યની નિર્ણય લેવાની ક્ષમતા શૂન્ય થઈ જાય। 9. મનુષ્યનું રક્ષણ કોણ કરે છે? જવાબ: મનુષ્યની જાગૃત બુદ્ધિ। 10. આ શ્લોક કયા અધ્યાયનો છે? જવાબ: બીજા અધ્યાયનો 63મો શ્લોક। 5. જીવનનો ઉદ્દેશ। 1. ક્રોધ અને અવિવેક, એંગર એન્ડ ડિલ્યુઝન। જ્યારે આપણને ક્રોધ આવે છે ત્યારે આપણી બુદ્ધિ પર પડદો પડી જાય છે। આપણે એવા નિર્ણયો લઈએ છીએ જે પાછળથી પસ્તાવો લાવે છે। જીવનનો ઉદ્દેશ એ છે કે આપણે ક્રોધના આવેશમાં કોઈ મોટો નિર્ણય ન લઈએ। सम्मोह એટલે કે અંધકારની સ્થિતિમાં માણસ હિતશત્રુને ઓળખી શકતો નથી। 2. સ્મૃતિ અને જ્ઞાનનું મહત્વ, ઇમ્પોર્ટન્સ ઓફ માઇન્ડફુલ મેમરી। જીવનમાં આપણે જે કંઈ શીખ્યા છીએ, જે સંસ્કારો મળ્યા છે, તે આપણી સ્મૃતિ છે। ક્રોધમાં માણસ બધું જ ભૂલી જાય છે, કોની સાથે વાત કરે છે અને શું બોલે છે તેનું ભાન નથી રહેતું। જીવનનો ઉદ્દેશ એ છે કે આપણે સંકટ સમયે પણ આપણા જ્ઞાન અને સંસ્કારોને જાગૃત રાખીએ। સ્મૃતિ જ આપણને ખોટા રસ્તે જતા રોકે છે। 3. બુદ્ધિનું રક્ષણ એ જ જીવનનું રક્ષણ, પ્રોટેક્ટિંગ ધી ઇન્ટેલેક્ટ। ભગવાન કહે છે કે જો બુદ્ધિ ગઈ તો બધું જ ગયું। બુદ્ધિ એ આપણું હોકાયંત્ર, કંપસ છે જે આપણને સાચો માર્ગ બતાવે છે। જીવનનો ઉદ્દેશ આપણી નિર્ણય શક્તિને શુદ્ધ અને સ્થિર રાખવાનો હોવો જોઈએ। જે ક્ષણે આપણે ક્રોધના કારણે બુદ્ધિ ગુમાવીએ છીએ તે ક્ષણે આપણો વિનાશ શરૂ થઈ જાય છે। નિષ્કર્ષ ટૂંકમાં: 1. ક્રોધ મનુષ્યની વિચારવાની શક્તિ છીનવી લે છે। 2. જેની સ્મૃતિ અને બુદ્ધિ ભ્રષ્ટ થાય છે તે મનુષ્ય જીવતો હોવા છતાં મરેલા સમાન પતિત થાય છે। 3. પતનની આ સીડીથી બચવા માટે શરૂઆતમાં જ વિચારો પર અંકુશ રાખવો અનિવાર્ય છે। આવતીકાલના શ્લોકની પૂર્વભૂમિકા। આવતીકાલે આપણે જોઈશું અધ્યાય 2 શ્લોક 64 જેમાં ભગવાન શ્રીકૃષ્ણ આ પતનથી બચવાનો રસ્તો બતાવશે કે કેવી રીતે રાગ અને દ્વેષથી મુક્ત થઈને ઇન્દ્રિયો દ્વારા વિષયો ભોગવવા છતાં મનુષ્ય અંતઃકરણની પ્રસન્નતા પામી શકે છે। ડિજિટલ કી સાથે જોડાયેલા રહો। જય શ્રી કૃષ્ણ।